હા તું કેમ એકલી એકલી છો રસોડામાં? જીગું નથી આવી હજી કામ કરવા કે કાંઈ રસોઈ બનાવવા? ના કેમ? નથી આવ્યા. કેમ? શું કેમ? જાણે તમને કેમ ખબર જ ના હોય? કરે છે મેડમ મેકઅપ. હે ભગવાન, આ મેકઅપ એ તો હવે આપણને બાવા કરી દીધા છે. મેકઅપ જ આખો દી કરવાનો આપણી આ સોસાયટીમાં ને આપણા સગા સંબંધી બધાએ તો હવે આપણને કેમ ઇજ્જત ન હોય એવા કરી મૂક્યા. જ્યાં હોય ને આપણી જ વાતો થાય છે. એમ કહે છે કે ફલાણાની વહુ તો જો નકરી મેકઅપ જ કરતી હોય, મેકઅપ જ કરતી હોય. ને એને પાછું કંઈ કહેવાતું નથી આપણે. તો શું કરવાનું? તો હવે આનું કંઈક તો કરવું જ પડશે ને. કાંઈ નહીં, તારા જેઠ આવે ને ત્યારે વાત તો કરવું એને કે આ તો કાંઈ એમનો ઉપાડો છે મેકઅપ મેકઅપ મેકઅપ, એની સિવાય બીજું કાંઈ બીજું તીજું દેખાતું જ નથી એને. માનશે? માને શું નહીં, કેવું તો પડશે જ નહીં. હવે તો હદ થઈ છે એમ. હવે તો પાડોશી વાતું કરવા માંડ્યા. હગા તો કરતા જ હતા પેલા. તો પાડોશી વાતું કરતા હોય ને એને કહી દેવાનું, તમે આવીને કે અમાર વહુને કહી જાવ નાની. કોઈ મોઢે કેમ આવે તાર મોઢું ગંધાય એમ? તો કોઈ નો કે. ગાઈસ શું કરવાનું છે? એ ગાઈસ વાળી શું કહેવાય ગાઈસ ને? ઇંગ્લિશ બિંગ્લિશ પપુડી થામાં સીધું ગુજરાતી બોલ. શું કામ કરવાનું? ચલો લાવો હું કરી નાખું ફટાફટ. કેમ તાર મેકઅપ થઈ ગયો? ઘરમાં હું આમ મેકઅપ કરીને ફરવાનું હોય? અમાર થોબડા દેખાય છે? અમાર થોબડામાં કઈ કરીએ છીએ અમે? એક્સક્યુઝ મી, પહેલી વાત કે જેને જે મજા આવે ને એ કરે. તમને શોખ નથી, તમે નહીં કરો. મને શોખ છે તૈયાર થવાનો તો હું થાઉં છું. પણ જો શોખ હોય ને તો તું કર, પણ આ તું તારા શોખ પતાવીને પછી કામ કરવા આવે ને ત્યાં સુધીમાં મેં બધું કામ પતાવી દીધું હોય. તમને કોણ કહે છે તમે કામ કરો? રહેવા દો ને, હું આવીને કરી નાખીશ. અને જો મારા મેકઅપના વિશે એક પણ શબ્દ નહીં બોલો. ક્યારને સાંભળું છું હું કે તમે જેમ ભાવે એમ મારા મેકઅપ માટે બોલો છો. મેકઅપ કરું છું ને એ મારા બાપના ઘરના પૈસાનો કરું છું. આ ઘરના પૈસા નથી કરતી. અને મારે મા મને પૈસા આપે છે ને હું મેકઅપ લઈ આવું છું. પૈસા કોના છે એનો કોઈ મતલબ નથી, પણ તું મેકઅપ કરે છે ને ઈ પ્રોબ્લેમ છે અમને. અને મેકઅપ કરે છે એમાંય નથી વાંધો. હાલો તું મેકઅપ કર્યા કર, પણ તાણે પેલા ઘરમાં કામ તો કર. તું કાંઈ કામ કરવા લાગશો? આમ જો મને જેટલું આવડે ને એટલું કામ કરું છું. સાંભળ જીગુ, મેકઅપ કરાય ના નથી. એ સ્ત્રીનો છે ને શણગાર છે. હા, સજાય ના નથી. બધા શોખ જીવનમાં આવ્યા છે ને તો પૂરા કરવાના જ છે. પણ આમ ઘરમાં મેકઅપ ના કરાય. ક્યાંક પ્રસંગ હોય, બહાર ફરવા જાય ત્યારે તું તારે તૈયાર થાને. કોણ ના પાડે છે તને? મારી મરજી, મારો ફેસ, મારી મરજી. મને મજા આવે ત્યારે હું મેકઅપ કરું અને મજા આવે ત્યારે ના કરું. તમે કોણ છો મને શીખવાડ આપવાવાળા? પહેલી ને છેલ્લી વખત કહી દઉં છું કે મારા મેકઅપ માટે હું ક્યારેય પણ એક શબ્દ નહીં સાંભળું. હા, એટલે મારા મેકઅપ ઉપર બોલો તમે બધા રહેવા દેજો. હા, તો કામ થઈ ગયું છે, હવે કઈ કામ બાકી રહ્યું નથી. મેકઅપ કરો, જાઓ હજી બાકી હોય તો. ઓકે બાય. અને એઝ યુ વિશ. ઊભી રહે. તો હું કહેશો અને હું કીધું તમે કોણ કયો આવવાના એમ? હા, અમે તારી જેઠાણીઓ છીએ બે. તો બરાબર? અને બીજું, આજે તું તારું ઇંગ્લિશ બોલશો ને એ બધું તારી ઘરે રાખજે, બરોબર? અને તારા રૂમમાં રાખજે. અમને નહીં કહેતી, અમને આમાં કાંઈ ટપો નથી પડતો. એટલે એ વસ્તુ બોલવાનું અહીંયા બંધ કરી દેજે. હું તમને તમારા બંને પ્રશ્નના જવાબ આપું. તમે બી મારા જેઠાણી છો, મારી માં કે મારા સાસુ નથી. અને ઇંગ્લિશ મારા ઘરે બોલજો. આ મારું જ ઘર છે. જેમ તમે બંને પરણીને આવ્યા છો ને આ ઘરમાં, એમ હું પણ પરણીને આવી છું. અને ભાભી તમે શું કીધું? હું જાઉં મેકઅપ કરું. એઝ યુ વિશ. જાઉં છું. બાય. પાછું બોલી. આમ જો એ હું કામ ખબર મેકઅપ કરે રાખે. મેકઅપ વગરની છે ને હારી નહીં લાગતી હોય એટલે આપણે મેકઅપ વગરના જારા લાગીએ. સાચી વાત છે. ઓય આપણે કોઈ મેકઅપ વગર થોબડું જોયું જ નથી કેવું છે એમ. એટલે જી મેકઅપ કરી નીકળે છે. હાય રે, હું ઓલી પાસે હારી નહીં દેખાવતો. ભલા કરે. એમ વાત કર, આપણે ક્યારેક છે ને રાતનું બાવણું ઠપકારીને જોઈ લેવી, લાગે છે કેવી કેમ. પછી આપણે એના ખાન પાસે આયા જઈશે કામ કરવા
રાણી તો કે એને કહેવાય ને આ ઈ મહારાણી કાંઈ નથી, આ ઘરની વહુ છે. મહારાણી જ છે. અમે અમે મહારાણી નથી, અમે નોકરાણીઓ છે, બે દેરાણી જેઠાણી. કોણે કીધું એવું ઈ મહારાણી ઈ તમે? હું કહું છું. પણ તો તારી હાચે તું શું કરવાના નોકરાણી થાશો હાચે કરીને? ઘરમાં એવું જ દેખાય છે. તો પણ કહેવાય જીજ્ઞા વહુને કે તું એ કામ કર શું એમ. કહું, હામાં તડાકા લે છે. મેકઅપ કરીને મેડમ બાયણે નીકળે ને પછી એમ કે લાવો શું કામ છે તમને કરાવવા લાગુ ભાભી. એમાં અડધું તો ઇંગ્લિશ ઠોકતી હોય, એ ટપોય ન પડતો હોય ઇંગ્લિશમાં. ઈ આવે તે કામ પતી ગયું હોય. હા વાતે સાચી છે. આમે રૂપાળા થઈને ફરે છે ઈ તો ખબર જ છે. ને પાછા હું કે ખબર? ઈ કે તમારા બાપનો મેકઅપ નથી, ઈ કે મારી માં ઈ કે મેકઅપ લઈ દે છે ને મારા બાપના ઘરના પૈસે ઈ કે હું મેકઅપ લઉં છું. બોલો આવું મને ને ભાભીને બોલે છે. હા તો તારા મોઢામાં જીભ નથી, મારી સામે તો બહુ લવારી કરશો. કીધું બધુંય કીધું એને, ભાભીએ કીધું, પણ સમજે કોણ? બુદ્ધિનું બારદાન છે ઈ. પછી અમે તો એવું જ વિચાર્યું દેરાણી જેઠાણી, મેં તો મેકઅપ એટલે જ કરતી છે, મેકઅપ વગર હારી નહીં લાગતી હોય ને એટલે. એવું ન હોય પણ થોડુંક વધારે પડતો કરે તો તારે કહી દેવાય ને કે ઘરમાં છે ને કામ જરૂરી છે, મેકઅપ નથી. હા કહી એને દે. એમ કીધું ઈ કે તો તમે કામ કરો મને, ઈ કે ભલે ને પડ્યું રહે, ઈ કે મારા ભાગનું, ઈ કે હું મેકઅપ કરીને જ કરીશ. લ્યો તો એવો તો જવાબ દે. ઘરને કઈ ઊંઘરીને માળો બનાવવાનો છે? તો ઈ તમારે કેવું પડે પાછું. તો મારે એને ન કહેવા જોઈએ ને, બહુ થાય મારે. તો પછી હવે કયો રાજભાઈ કયો વાત કરો એને. હા વાત તો કરવી જ પડશે ને, કેમ નહીં? હા કામ ન કરે એમ થોડું હાલે. એ આ ઘરના વહુ છે, જેટલી જવાબદારી તારી હોય એટલી એની જ છે. મેં એને કીધું, મેં કીધું તું મેકઅપ કર, ના નથી, સ્ત્રીનો આ સાચો શણગાર કહેવાય. હા તૈયાર થઈને ફરવું એ કઈ કોઈ પાપ નથી, બરાબર. મેં કીધું પણ કામ બામ કરીને કરાય મેકઅપ. અને ક્યાંક ફરવા ગયા હોય, કોઈનો પ્રસંગ હોય ત્યારે તૈયાર થાવ, કોણ ના પાડે છે? હા વાત એ સાચી છે. હા ટાઈમે મેકઅપ કરે ને તો સારો લાગે, કટાણાનો મેકઅપ સારા નહીં. તો રાતે હું ઘણી વાર ભાડું, રાતે તે આમ ટીકડી ટી થઈને ફરતા હોય, કોને ખબર ક્યાં જવું હોય રાતે. પછી એવો જ વિચાર આવે ને કે મેકઅપ વગરનું મોટું સારું નહીં લાગતું, એટલે જ મેકઅપ મારીએ. રાતે કાઢતી તો આપણને કઈ ખબર હોય નહીં, સવારે મેકઅપ કરીને બાયણે નીકળે. તો રાજને મારે કહેવું જ પડશે કે આનું મોઢું કેવું છે, મેકઅપ વગર સારું નથી લાગતું. પૂછવું જ પડશે ને એવું. હવે એને ખબર હોય હવે મેકઅપ વગર તો કેવા લાગે. ઈ વાત સાચી, ઈ તો મારે રાજભાઈને પૂછવું પડશે. બીક લાગે એવું તો નથી ને કે? પૂછવું પડશે. દે છે ઈ રાજભાઈ, તો બોલાવું. હા ક્યાં છે? બહાર ગયો છે. બહાર ગયા? હા સર, નહીં તો બોલાવું. હા તે પણ હોત તો હું બોલાવી લે, પૂછી જ ન લે. એકાદો અવાજ મારું હોય તો આવશે. પૂછી. રાજભાઈ, એ રાજભાઈ નથી ઘરે. નથી. કીધું ને મેં તને બહાર ગયો એમ. નકર તો આવી જ ગયો હોય તારો અવાજ સાંભળીને. લટુડા પટુડા કરતો આવી જ જાય. બોલે ભાઈ હું કામ છે? કે ઈ તો પાછી શું કઈ ખબર છે? તમારા પૈસાનું ક્યાં કરવું, મને તમારી માં પૈસા આપે છે. લ્યો એ બધું છે ને બાયું એમ જ કે કાંઈક નવું લુગડું પહેરે કે કાંઈક નવા સંપલા પહેરે કે કાંઈક નવું ઘરેણું પહેરે, એટલે કોઈ પણ દેરિયા જેઠિયા પૂછે ને તો એમ જ કે મને મારા પિયરે જ લઈ દીધું, કાં કે મને મારા ભાઈએ લઈ દીધું. ભલે ને પછી ભાઈડાએ લઈ દીધું હોય પણ એ નામ ભાઈનું જ દે.
હવે એનું શું કરવું એમ થાય છે મને તો. જો હું કરવું કરીમાં હું તને સોખો ફૂલ કહું છું. આ છે ને તમારી બાયુની પીજણની વાતો છે ને તારે મને નહીં કરવાની. હું મારા કામ ધંધામાં મારે ધ્યાન દેવું કે તમારી બાયુની વાતમાં ધ્યાન દેવું? આ તું મોટી ગુડાણી છો, ઘર હાંસવવું કામ તારું છે, તારી ફરજમાં આવે, તારી જવાબદારીમાં આવે. આવે એટલું તું સેટિંગ નથી કરી શકતી. લ્યો કહી દીધું તું મોટી છું ને એટલે જ વાંધો છે, એટલે જ મારે તમને બધું કહેવાય જાય. નહીંતર બીજા જો મોટા ભાઈઓ હોય તો મારે તમને કહેવાની ફરજ પડે. આપણે આમાં માથું ન મારીએ નાના હોય ને તો, પણ આપણે મોટા મેરા તો આપણે છૂટક્યો જ નથી કર્યા વગર ને કીધા વગર મારે તમને. મને છે ને બધું બોલતા આવડે છે, હજી છે ને મને જીભ હકારતા આવડે. હું બોલાય ને તો એક ગાન બે કટકા જ થાય સીધા, પણ બોલાય નહીં મારે. જેઠ ગુડાણો છું, એ લવ મેરેજ કરીને લાવ્યો, ભગાડીને લાવ્યો, ફેરા ફરીને લાવ્યો, પણ ગમે એમ તોય કહેવાય તો મારી સામે વહુ જ ને. અને ન સમજે ને તો તું તારી રીતે કડક ભાષામાં સમજાવતી હોતો. પવણીને આવ્યું હોય ને એનો વિશ્વાસ બધાય કરે, પણ આ ભાગીને આવ્યું હોય ને એનો કોઈ વિશ્વાસ ન કરે. કોને ખબર કાલે આ હાર લાગે ને કાલે બીજો હાર લાગે, બીજે વહી જાય. આનો હું ભરોસો કરવો? હવે એવું છે ને તે મારી મોઢે ભલે કીધું, એટલે રાજલાલ સાંભળતા આવું બોલતી નહીં, નકર ઘરમાં થાય ડખા. લખા શું થાય? હાસુ છે ને, નથી કહેવત ઓલી કે રાંડેલી હારી પણ સાંડેલી નહીં હારી. આ એની વાળું છું છે આ. તું કેવા હું માગશો મને કઈ સમજણ નથી પડતી. લ્યો તો અત્યાર સુધી હું ભેય મોર ભાગવત જ વાંચતી હતી. લ્યો કાંઈ સમજાણું નહીં. બેની આગળ ભાગવત વાંચતી હું જોઈને તું મને કહેતી છો? કાશની સામે જોઈને ઊભી રે, તું લાગશો અસલ ભે. પાછી મને કહે છે જવા દે, અહીંયા હક નથી લેવા દેતા. વાહ, હક નથી લેવા દેતા ને તું ભેંસ જેવી લાગે. પોતા તો બાકી 35 કિલોના હશે. મને કહીને વયા જાય. આ કોઈ દી અમે બે માણા બાજા નથી, અમે કોઈ દી બે માણા ઊંચી અવાજે બોલ્યા નથી, પણ ભમરાળી ભાગીને આવીને અમારા ઘરની હાવ દશા બગાડી દીધી. અમે બે માણા તડા મારીને રોજના રોજ બાજી. ભૂખ લાગી છે. ઉરી, 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 ઉરી. લે મારી વાટે ઊભી થઈ. હા, હા શું કહેવાય હો બહુ તમારા આ જોઈને જીભીશ. તમારે થોડું કામ હતું, વાત કરવી હતી એટલે. વાત પણ આમ હાલો, વાત કરી હાલ ને આપણે બેડરૂમમાં વાત કરીએ. અહીંયા નથી થાય એમ કે બેડરૂમમાં નથી થાય એમ. ઓલી બે ચુડેલું મરી છે ને, વળી સાંભળી જાય ને તો ડખા કરશે ભમરાડીઓ. સુડેલું કોને કહેશું તું? સુડેલું તમારી ભાભી 1 નંબર ને 2 નંબર. આવું બોલતા શરમ નથી આવતી? સુડેલું કહેવાય ભાભીને? વાત કરશો તે બહુ ભાભીનું પેટમાં બળતું લાગે છે. બાયડીનું પેટમાં બળો નહીં, એ તમારી બાયડીને જેમ ફાવે એમ લંગરાવે, જેમ ફાવે એમ બોલે. લે પણ હું થયું છે? પણ આ એમ ને આમ ધૂણા ધૂણ થઈ છો તે હું થયું છે? જોવો, જ્યારે લગ્નની વાત આવી ને, રિલેશનશિપમાં હતા ને ત્યારે મેં તમને કીધું તો ખબર છે ને કે લગ્ન કરીએ, પણ મને મેકઅપ કરવાનો શોખ છે એ હું ક્યારેય નહીં મૂકું. તમને શું કીધું તું? હે તને ના પાડી તને કોઈ દી મેકઅપ કર. તો એ જ વસ્તુ આ તમારી બે ભાભીઓને સમજાવો. એટલે ભાભી તને ના પાડી મેકઅપ કરવાનું? હા, એને બહુ બળતરા થાય મેકઅપ કરો ને તો જેમ ભાવે એમ બોલે. લે મને હવે માને મેકઅપ કરો, મેં એને શું વાંધો? એ વાત હાચી છે. અને આમે પણ તું મેકઅપ કરીશું કે તારે મેકઅપ ક્યાં જરૂર? જો તમને મેં પહેલા જ કહ્યું હતું કે મારે મેકઅપ આરે કોઈ છેડછાડી નહીં, મારા મેકઅપ ઉપર કોઈ વાત ન થવી જોઈએ. હું તને એમ કહું છું કે તું આટલી બધી રૂપાળી છો, આ કુદરતે તને આવી રીતે આમ ઘડી છે, હે આમ કાંઈ તારા ચહેરા પર ડાઘ નથી, તો પછી હું કામ તારે મેકઅપ કરવું? હું એમ કહું છું. શોખ છે મને. એ વાત હાચી, શોખ છે. તે પહેલા કીધું તું કાંઈ વાંધો નહીં. આમ જો તો તમારી બે ભાભીઓને તમારે જે કેવું ને કહી દેજો. કહી દઉં પછી કાંઈ તને કાંઈ કહે ને એમાં હું ચલાવી નહીં લઉં, એને હું સમજાવી દઈ બેને. બસ તમ તારે એવું લાગે તો તમારે એના ઘરવાળાને વાત કરવી હોય તો એમ નથી કહેતો. પેલા મને ભાભીને વાત કરવા દે. ભાભી નો માને તો ભાઈને વાત કરવાની હોય. ભાઈને એટલે પિયુષભાઈ વાત ના કરતા, એ કોઈ ધ્યાન જ નથી દેતા. વાત કરો ને તો મહેન્દ્રભાઈને વાત કરજો, એ સમજુ છે, એ કદાચ સમજી જાય. મહેન્દ્રભાઈ છે ને અત્યારની જનરેશનના છે. હા, એ તો મને ખબર પડે જ ને. અને બાકી જો તમારા ભાઈને કહેવાથી વાતમાં કઈ સુધારો ન આવે તો પછી મને કહેજો. હું મારા ભાઈને કે મારા ભાઈને ખબર પડે કે ગાડી પાટા ઉપર ચડી હોય તેને કેમ પાટા ઉપર લાવી અને પાટા ઉપરની ગાડીને કેમ પાટા નીચે નાખવી, બધી ખબર પડે મારા ભાઈને. રહેવા દે, એ ભૂંદરાને છે ને તું આમ જો તું એને છે ને ન કહેતી, કારણ કે ઈ છે ને મારો બેટો છે ને, આ મને મારી અણી કાઢવાનો એકે મોકો છોડતો નથી. પેલી વાત તો પ્રેમથી કયો એને. એટલે પ્રેમથી જ કહું છું કે ભૂંદરાને તું વાત ન કરતી. ઈ છે ને મારો બેટો જ્યારે હોય મારી અણી જ કાઢ્યા કરે. એને તો બધું હક છે, પૂરેપૂરો હક છે. તમે એના જીજાજી બન્યા છો, તમારી તેવડ નથી મારા ભાઈની મસ્તી સહન કરતા. હું કામ મને બાયડી બનાવીને લેવા? પણ અણી કાઢવાની રીતે કાઢે. તારો ભાઈ તો છે આમ બુદ્ધિ વગીનો છે, એટલે એમ કે તારા ભાઈને આમ બે આટા ઓછાવે ને વધારે મસ્તી કરે. દેખાય છે કોના ભાઈઓ બુદ્ધિ વાળા છે ને કોના ભાઈઓ બુદ્ધિ વગરના છે. હા તો એમ તારા ભાઈને હાવ બુદ્ધિ એટલે મગજ મેળ નથી કહેતો હું તારા ભાઈને. એમ તારો ભાઈ છે તે હારો જ છે, એમ કઈ વાંધો નથી. મહાન. હા
એટલો બધો મહાન નથી હો. તું તમારા ઓછો. ભાઈ કરતા સારો છે. તમારા ભાઈ તો વાત ખબર હોય તો ધ્યાન ન દે, અને આ જ વાત છે મારા ભાઈને ખબર પડી હોય ને 80 સેકન્ડે નિવેડો લાવી દે. વાહ, તારો ભાઈ આમ જાદુગર છે મોટો કે એક એક સેકન્ડમાં નિવડો એની પાસે લાવી. એટલી શક્તિ છે, એટલી સમજણ છે, સમજદાર છે, ઈ તો- મેચ્યોર છે મારો ભાઈ. ઈ તો મને ખબર છે તારો અમુક ભાઈ. માણસ જેમ નથી, બુદ્ધિના બળદિયા, હા, અક્કલ એ તો- મઠાવ, હા, હું ઈ જ કહું છું. જેમ તમારી ભાભી હોય બે ચુડલ ડાકણ ભટકાણી હોય એમ. એવું ન બોલાય, બુદ્ધિ છે શું કે કામ ના કહેવાય? તમે મારા ધણી છો કે એના ધણી છો? આખી જિંદગી કોની કાઢવી, મારી હારે કે એની હારે? તારી હારે આજે આવ્યા તમારા ભાભી આવ્યા. મારા ભાભી નથી પેલા જો. તમારા ભાભી જ છે જો. અરે તું જો હરખો પેલા. તમારા અહીં ભાભી આવો છે. હાલી સાહેબ, અહીં આવો. અહીં આવો તમે. અરે છે પણ આમ જો. જો. તમારી ભાભી હારે મારીથી બેન ભાગી. મારી બેન હોય ને તો ભાગે નહીં. મારી બેનું ખદડ્યું નથી. હવે તું છે ને રમત કરવાનું બંધ કર ત્યારે. હું છે ને ભાભીને વાત કરી દઉં. ઈ નહીં માને ને તો ભાઈને વાત કરી, મહેન્દ્રભાઈને, બરાબર. હમ. હવે એમ તો મને બહુ ભૂખ લાગી છે. હું ક્યાંનો રટન કરતો આવ્યો મારે ખાવું છે. ગુડા વંદન હાલો આગળ થાવ મારી. તું આગળ થા. છેલ્લા ફેરા હાલો ને છેલ્લા હવે ફેરામાં તું આગળ હતી, તને ખબર છે ને. અરે જીગુબેન નો ફોન. હલો, શું કરે ભાઈ? બોલ બેન. બહાર જાઉં છું, અહીંયા રોડ ઉપર કામ હતું તી. બોલ ને. બસ તારે તો નકરું રખડવું જ. રખડવું નથી, આ મારા ગાડીમાં સર્વિસ કરાવવા જાવું છે. ઈ આટું નીકળતો તો બોલ ને, તાર કામ શું છે? ભાઈ હા, હું એક ધર્મ સંકટમાં મુકાણી છું. કેમ હું થયું? છે ને હવે જો તું મારી મદદ કરજે. મને ખબર તું મારી મદદ કરીશ, ના જ નહીં પાડે મને. પણ પેલા કે તો ખરા મને શું થયું છે. જો ભાઈ તને ખબર છે ને કે મેં લવ મેરેજ કર્યા છે, હા તો અને તને એ પણ ખબર છે ને મને મેકઅપ કરવાનો બહુ શોખ છે, તૈયાર થવાનો. હા, તો આ મારી બેઠાડી છે ને ભૂંદરીન્યું બે ભમરાડ્યું પત્તર ઠોકેસ મારી, બળતરા કરે મારાથી, બાંધે મારી હારે. કેમ હું થયું? હેરાન કરે એટલે મેકઅપ કરવામાં થોડો કાંઈ કોઈ હેરાન કરે. એમાં એવું છે ભાઈ, હું હાવ સાચું કહું ને તો મેકઅપ કરતી હોય ને તો થોડું ઘણું મારે મોડું થઈ જાય રૂમ બહાર નીકળતા કામ કરવામાં, તો મરી ગયું જેમ ફાવે એમ મને બોલે. એના પૈસાનો કેમ મેકઅપ કરતી હોય એવી રીતે વાત કરે મારી હારે. તું છે ને ઉપાધિ કરમાં. હું બેઠો છું હજી, અને હું બા છે ને ન્યા આવીએ છીએ. મને ખબર જ હતી કે કોઈ મારો સાથ આપે કે ન આપે, મારો ભાઈ તો મારો સાથ આપશે. તું ચિંતા જરાય કરતી નહીં, હજી અમે છીએ. હા ભાઈ, મને ખબર છે કે જ્યારે અમારે લવ મેરેજ કરવા હતા ને ત્યારે તમે વિરુદ્ધમાં હતા ને. હા, તમને હજી વાંધો જ છે, પણ મારી ખુશી માટે તમે હા પાડી. કા મારે બનેવીની કઈ તકલીફ નથી ને તને? તકલીફ હોય તો કહી દેજો, ટાંટિયા ભાંગી નાખી એના હું. અરે ના ટાઢો પડ મારા ભાઈ, ટાઢો પડ. એ તો બિચારા હારા છે, એને તો હું જેમ કહું ને એમ કરે. પણ આ મારી બે જેઠાણીઓ છે ને ડાકણ તુડેલ જેવી આત્માઓ, ઈ બે મને હેરાન કરે છે બહુ જ. સારું હાલ, હું બાને વાત કરું છું, બરાબર? તું ચિંતા ના કરતી. હા હવે છે ને મારો ભાઈ કઈક રસ્તો કાઢશે આનો. હવે જોવો શીબલ ગયું તમને હું કેમ હેરાન કરું, કેમ સીધીન્યું કરું સી. આ ક્યારની તારી વાટ જોઉં છું, ક્યાં ભટકે છે? અરે મારે ગાડી સર્વિસ કરાવવા નહોતો ગયો હું. તો ફોન નો કરાય. પણ સર્વિસમાં ભૂલાઈ ગયું મને હાવ. હું ભૂલાઈ ગયો? અહીંયા માં તારી રાહ જોતી હોય અને તું ત્યાં સર્વિસમાં અને ત્યાં સોડા પીધી હશે. કા સોડા તો પીવો જ ને બા. માં યાદ ન આવે કે માં ત્યાં સા વગરની ભૂખી બેઠી હશે તો હાલ હું જાઉં પણ સોડા પી. 3 જગ્યાએ ગયો તો હું ગેરેજમાં. પેલા આ ચોકડી ગયો, પછી ઓલી ને પછી ઓલી. અરે એ બધી વાત મૂકો ને તમે. તો હું શું કહું છું, હું કેસ બોલ ને, ફાટ ને મોઢામાંથી ભૂખ લાગી છે. બેનનો ફોન આવ્યો હતો. તો બેન ને એના હારે છે ને બધા બહુ હેરાન કરે છે. બેનને હેરાન કરે છે. હા, એની કઈક દેરાણી ને જેઠાણી ને બધા છે ને એ મેકઅપ કરવાની ના પાડે છે. મેકઅપ કરવાની ના પાડે છે? પણ એ લોકોના બાપનું શું જાય છે? એ હું કેમ ના પાડે છે? પૈસા તો આપણે દઈએ છીએ. તોય મને બેન બધી ફોનમાં એવું જ કહેતી હતી કે મને મેકઅપ કરવાનું ના પાડે. મેં એને કીધું તું શાંતિ રાખ. મેં કીધું હું ને બા આવશું. તેને એમ કીધું હા કે હું ને બા આવશું? હા. અરે ડોબા, આટલી નાની નાની વાતોમાં જો આપણે બેનના સાસરે જઈએ ને તો ભૂંડા આપણે લાગીએ કે લ્યો મેકઅપ ની બાબતમાં આવી ગયા અહીંયા ઉપરાણું લેતા. એમ ન જવાય. પણ બેન બિચારી રોવા જેવી થઈ ગઈ હતી, ગળગડી થઈ ગઈ હતી. મારે શું કરવું? પણ કાંઈક તો કેવું કે નહીં? પહેલેથી એવી છે. નાની હતી ને તું ચોકલેટ ખાઈ ગયો તો તોય રોવે, મેં ચોકલેટ ન આપી. એવી છે ઈ. વાત કરે છે. તો હવે શું કરશું તમે કયો?
હવે તું કહીને આવ્યો છે કે હું બાને લઈને આવું છું એટલે જાવું તો પડશે જ ને. હાલ પછી જમશું. આજે મારા નસીબમાં જમવાનું નથી, આ ગાંઠિયા ખાઈને પેટ ભરવાનું છે. હાલને મારી રસ્તામાં નાસ્તો કરાવી દઈશ. અને ઘરના ઓ ભાઈ હાહુ ના બાપા ના, હું હાહુ. તો લમણે કાં હાથ દઈને બેઠો? મને એમ કે તારે હાહુ ગયા જાય એમ હતા એટલે. એમ સાયમ છે? હે સાયમ લાગે તમને? ઈ ડોહી નો જાય જેમ તેમ. તો પછી તો લમણે હાથ દઈને કાં બેઠો? મોટા ભાઈ આમાં કંઈક મને બહાર કાઢો ને હું હાવ હલવાઈ ગયો છું. એલા ભાઈ ક્યાંથી બહાર કાઢ્યું? કઈ લેણામાં આવી ગયો છો? મેં કોઈ દે ખોટો રૂપિયો જાય વાપરો જ લેણામાં આવી દો. હા તો ક્યાંથી કાઢું બારો બોલ? આ ઘરની પળોજણીમાંથી. ઘળી ઘરની પળોજણીમાંથી કાઢું? કઈ સમજ ન પડી. હું સમજાવું. હા કે બોલ. આ જીગુ આ મારા ભાભીને સમજાવું ને થોડા. ઓલી ઉપર જેમ રામકાણી કરે છે તો. હા ઈ વાતની મને ખબર છે, પણ ઈ વાતમાં હું તારી મદદ કરી શકું ઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું ન કરી શકું. લે આ તમે અત્યારે હેઠા મૂકી દો તો મારું શું થાય? હા તમને ખબર છે જો આવું નવું હાલ છે ને તો ઓલી મને મૂકીને વહી જાય તો હું થઈ જાય એમને ઠંઠન ગોપાલ. તે આમાં વાકે એનો જીગુ બહુનો છે થોડું. એનું શું વાક છે મોટા? અરે જો તું જ વિચાર કર, આખો દી મેકઅપ કર્યા કરે અને ઘરમાં કામમાં ધ્યાન ન દે તો તારી બે ભાભીઓને સંભળાવવાની છે ને, કઈ ન સંભળાવે. તમને તો ખબર છે ને કે આને મેકઅપનો કેટલો શોખ છે. પહેલેથી જ આપણે મારીને બોલી કરી છે કે મને મેકઅપ બાબત કાંઈ નહીં કહેવાનું, બાકી હું બધું કરી. એટલે હું તમને કહું છું ભાઈ તમે સમજો ને કાંઈક મારી વાતને. આમ મારા ભાભીને સમજાવો ને બાપા કે ભાઈ આનું જાવા જો થોડુંક લેટ ગો કરો ને. થોડુંક તો લેટ ગો કરે, પણ એ મેકઅપ કરીને જ્યાં બહાર આવે ને ત્યાં બધાય કામ પતિ હોતે ને ગયા હોય. આ રાતે તે મેકઅપ કરીને હુવે છે, હું એવી વાત સમાચાર મળ્યા મને. એટલે ભાઈ હા એ ખબર નથી પડતી કે હું મારે તમને ભાઈ છું તમારે ચર્ચા કરવી અમુક વસ્તુ. એટલે મારું કહેવાનું એમ છે કે આ મેકઅપ વગર તે કોઈ દિન ભાડ્યા છે? રૂપાળા તો છે ને, દેખાય છે એવા. એમ તો રૂપાળી છે, ઇન્દ્રની પરી જેવી છે, પણ તો એને હારો મેકઅપનો શોખ જ એટલો છે ને કે ખબર નથી પડતી. રાતે હુતી તો મેકઅપ કરે, રાતે મને મેકઅપ અડી જાય. કહેવાય નહીં તમારી એવી ચર્ચા ન કરે. આઘું હોય ને મેકઅપ અડી જાય. આઘું હોય ને પછી વંશ વેલો આગળ નથી વધારવાનો. અમારો નથી વેચ્યો, તારો ક્યાંથી વધારવો? પણ આજની તો કાલ મારો વારો તો લેવો પડશે ને. હા અને લગ્ન મેં શું કામ કર્યા? એની પૂજા કરવા કર્યા છે? જીવન માણવાનું જ નહીં? મને શું ખબર. રમત કરો મને મોટા ભાઈ. આ ઓલા જેવું છે કાગડા રમત છે, ડેટકાનો જીવ જાય. અત્યારે હું ડેટકો હું છું, મારો જીવ જાય છે ત્યારે તમે રમત હું જાય છે. ભાઈ તારા બે ભાઈઓ બેઠા છે ઘરમાં, મોટા ભાઈ ભલે ને ધ્યાન ન દે, એને કામમાંથી નવરાય, પણ હું છું ને, હું વાત કરે તારો જીવ નહીં જવા દઉં કે નહીં તારી બાયડીને જવા દઉં. હો જો મારી સાંભળો, એ આપણા મેકઅપમાં ખોટા ખર્ચા તો નથી કરતી. હા આપણી પાસે પૈસા તો માગતી નથી, તો પછી હું કામ એ ગણીને કાંઠે બાંધવું જોઈએ? હું એમ કહું છું. પૈસા ભલે ને તારા હારાના વાપરતી ભાઈ, એ દે છે મને ખબર જ છે, પણ ઘરમાં કામ તો કરવું પડે ને. હસોડું કામમાં ધ્યાન નથી એનું. એને ઈ સમજાય નહીં કે થોડો કામમાં હાથ અડાડતી જાય ને તો કઈ વાંધો ન આવે. એ હું એને સમજાવી કે કામ કરે, પણ તમે છે ને મારા ભાભીને સમજાવ્યો થોડુંક છે ને આ બાબતું લેટ ગો કરે. નકર આમાં છે ને ભાઈ મારું ઘર ભાંગશે, આ બધા ભેળા થાય ને તો. ઈ વાત તારી હાચી છે, પણ જો કદાચ એને જાવું હશે ને તો દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે જવાથી. અને જો આપણે સમજાવવાથી સમજી જાય તો કઈ વાંધો નથી. આપણે આવું નેગેટિવ હું કામ બોલું છો? જવાથી કોઈ રોકીને કે જવા નથી દેવી એટલે તો તમે મહેનત કરું છું આ બધી. જો ભાઈ આમાં તોય તે તું કે એમ તો વાત તો હું કરી લે બધા, પણ જો તોય આનો કઈ નિવેડો નહીં આવે તો પછી મારા હાથમાં કઈ ન કહેવાય ને. તમે ખાલી કામ કરો, ભાભીઓને સમજાવો મારી, હે બાકીનું હું સંભાળી લઈ. હા હાલ ક્યાં જવું? જવું નથી. હાલો આ બેઠે પાર તો નહીં આવે. માર્કેટ તો હાવ ખાડી. બધાને ભેગા કરીને થોડીક વાત કરવી તો થોડું ઘરમાં ધ્યાન દો તો સારી વાત છે. તમે મોટા છો ને એટલે કહું છું, મારાથી આ બધું ભેગું નહીં થાય. હા તો તકલીફ શું છે ઈ કે ની? આ ઘરમાં મેકઅપ ની માયાજાળ જામી છે ને, એ સંજાળમાંથી છે ને બહાર નીકળી જાય તો સારી વાત છે. અમારા ભાભી ને જલપા ક્યાં છે? ઈ અંદર ઘરમાં હશે. આવ પાયલ ભાભી, જલપા અહીંયા આવો તો થોડું કામ છે. હા બોલો. આ જીગના વહુ ક્યાં છે? જિજ્ઞાઓ ક્યાં છે? ઈ ગઈ હશે ક્યાંક બાર. કઈ તો નથી ગઈ, પણ
કદાચ છે ને મેકઅપ નો સામાન લેવા ગઈ છે. આ શું કહે છે જલપા? તો એ બસ એ જ લેવા જાય છે મેકઅપ નો સામાન. બાપા તમને બેને છે ને હું પગે લાગુ છું. આ એને છે ને મેકઅપ કરે છે ને તે કરવા દેશો હો, નકર આ રાજલો ઘર ભંગ થાય, ઘર મૂકીને વહી જવાની વાત કરે છે ઓલી. અને મોટા ભાઈ જો આ રાજ્યો ઘર ભંગ થાય ને તો આબરૂ તમારી જ જાય હો. એટલે ભાઈ તું છે ને આ ઘરની બાયુની સરસા મારી યારે ન કહે. આ બાયુના મેકઅપ ને બાયુની શોપિંગ ને આ કોઈ મારી યારે સરસા કરવાનો વિષય છે? એટલે હું મારા ધંધામાંથી નવરો નથી થતો. પણ ભલે ને વહી જાય એ બાને છુટકારો તો થાય. એટલે એમ કાંઈ છુટકારો ન કરાય. મને ખબર છે કે ઈ એમ કહે છે કે વહી જાઓ મા બાપની ઘર વહી જાઓ, કાંઈ થોડી જવા દેવાય. ઈ બોલતી હતી ફોનમાં, હું સાંભળતી હતી. મેં એને ઘસકાવી ને કે તું કઈ કામ નથી કરતી, નકરો મેકઅપ કર્યા કર. તારે એની માને કહેતી હતી કે મમ્મી તમે પૈસા મેકઅપ ના મને આપો છો ને બોલે છે મારી જેઠાણી મને એમ કે એ હારું વહી જાય ને તો હાય સંકેતી હતી ને ઈ વહી જાય થોડું સારું છે, આપણું આ કપાઈ જાહે નાક. અને વહી જાહે ને તો આપણને બધા આંગળી સીન છે અને આપણે ઈ કઈ ભાગી નથી આવી. આપણે એને 500 માણા લઈને લેવા ગયા હતા, તઈ આવી છે ઈ. ભલે લઈ આવી. મારે ઈ છે ને જૂની વાત છે ને કાંઈ યાદ નથી કર્યું. હું તો એમ કહું કે આ તમે સાંભળ્યું ને હે તો ઈ ભગવાન કરે ને હાસું પડે છુટકારો તો હે ભાઈ કેવી છો તું? આ તારા દેરનું ઘર ભાંગવાની વાત કરે છે કે વહી જાહે ને તો ઠંઠન પાલ થઈ જાહે બિચારો મારો ભાઈ. તો ભાઈને કયો ને એની બાયડીને સમજાવે. અરે કીધું મેં એને પણ નથી માનતી અને આમે તેના બાપની ઘેરથી રૂપિયા લાવે મેકઅપના. આપણે ક્યાં ઘરમાંથી દીધા? એટલે આ કાંઈ સરસા છે ઘરની અંદર કે આ કાંઈ ઘર છે કે હુઘરીનો માળો? અરે પણ કાંઈ ઘરની અંદર આવી બાયુની મેકઅપની સરસાવું હોય? હા પણ મોટા ભાઈ ખમો ભાભી મેં તમને ઓલી વાત એક વખત રસોડામાં કીધી હતી યાદ છે કે આ મેકઅપ હું કામ કરે છે? હા એ તમને કહું એ મેકઅપ નું કામ કરે એમ મને તો એવું લાગે છે કે એના મોઢામાં કઈક હશે બાદ તો જ મેકઅપ કરતી હોય, નકર ઈ મેકઅપ 24 કલાક હું કામ ને રાખે. મેકઅપ વિનાની કોઈ દી અમે ઈ બાઈને જોઈ જ નથી. કદાચ એવું હોય તો કે મેકઅપ વગર ઈ આપણા કરતા સારી ન લાગતી હોય ને આપણે સારા લાગતા હોય. હું એમ જ કહું છું કે ડાગ બાગ ધોળા નહીં હોય ને, કઈક રોગ બોગ નહીં હોય ને છોડીને. હે ભગવાન તમારી બેની વાતો સાંભળીને તો મને એમ થાય કે હું ધન્ય થઈ ગયો. કોક સંત પુરુષોની મહાત્માની વાતો સાંભળતો હોય એવું લાગે છે. જોયું ને અમારા બેમાં કેટલી બુદ્ધિ છે. ઉચ્ચ વિચાર છે તમારા હો બાકી. એટલે ભાઈ આ તો કોઈ સરસાવું છે? ભાઈ મહેન્દ્ર મારે આવી સરસામાં જાજુ નથી બેહવું હો, નકર આ છે ને હું બધું કામ ધંધાનું છે મારું શેડ્યુલ ગોઠવું છે ને એ બધું ભૂલાઈ જાહે અને મને છે ને ઓલું બ્યુટી પાર્લરનું મગજમાં ઘણી જાહે. એટલે મને મારે અહીં બેહવું નથી. તું લમણા લીધા કર્યા બે બાઈ વાય કાઈ વાંધો ને આપણે પાર્લર ખોલી નાખશું. જો સાંભળ્યું તારા જેઠ ક્યાંય ધ્યાન જ નથી દેતા. તેથી હું સવારમાં બોલતી હતી ને તોય ધ્યાન ન દીધું. પાડામાંથી પાણી નાખો એટલું હેઠું. એ આપણે છે ને કઈક કરવું જોઈએ મને તો એવું લાગે છે. અહીં બે એક વાત કહું. ના અહીં નથી બેવું. એ આન ભાઈ નો બે હાલ. હાલ વાત કરી હાલ તને હાલ અંદર કહું હાલ. ખબર નહીં મારા ભાઈ રાજનું શું થાય. આ મેકઅપની માયાજાળ, આ માયાજાળમાંથી બિચારો છૂટી જાય ને તો સારું, નકર બિચારો બાયડી વગરનો થઈ જાય. આ મેકઅપની માયાજાળ બહુ મોટી થઈ ગઈ હો. આ જાળમાંથી છૂટવું મુશ્કેલ છે. હા ભાઈ પહોંચે છે ને તું આવ, હું પણ મારો થેલો ભરીને ત્યાં જ રાખું છું. એટલે હું પણ આ માંડ્યું છે પણ હું તારા ભાઈને હું કામ ફોન કર્યો? મારા ભાઈ આવે છે મને અહીંથી લેવા માટે, હંમેશા એટલે હંમેશા માટે. અરે પણ હું છે આવી નાની અમથી વાતમાં વહી જવાનું હોય? નાની અમથી રોજ મારું અપમાન કરી નાની અમથી વાત, ઈ બે બાયું મને ઇગ્નોર કરી નાની અમથી વાત. અરે પણ જો તમારાથી કઈ બોલાતું નથી ઘરમાં કોઈને કઈ? અરે હારું હું કીધું તો ખરું, ભાઈને કીધું, ભાભીને બેને સમજાવશે. ભાઈ હું કાંદો કાઢ લે કઈને? ભાઈએ હું કર્યું મને ઈ કહો. આ કેટલો સમય થયો? કેટલા સમયથી હું તમને કહું છું આ બધું, પણ તમે કઈ ધ્યાન દો છો? દેતા નથી. તમારા ભાઈ ધ્યાન નહીં આપો, તમે ધ્યાન નહીં આપો તો હું મારું અપમાન સહન નથી કરી શકતી. પણ હું તને હું કહું, તું આ મેકઅપ કરે એનો વાંધો નથી, પણ થોડુંક તારે ઘર મેકઅપ નું નામ તો વચ્ચે લેવાનું જ નહીં. અરે હું એમ કહું છું વાંધો નથી, પણ તારે થોડું તો કામ કરવું જોઈએ ને. બધું ન કરતો કાંઈ નહીં. કરું જ છું કામ, બધું કરું જ છું. હા મારા ટાઈમે એ લોકોને કેવું હાથ એટલે 7 વાગે જ કામ જોઈએ, હાથ ને 10 કે હાથ ને 15 એનું હાલે. પણ આપણા ઘરમાં એક પરિવારની ભેગા રહેતા હોય તો આપણે થોડું ઘણું આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે નહીં? આપણે થોડું ઘણું તો આપણે સહન કરવું પડે. તું હોય ને એટલું કરાય, ઓવર લિમિટ કોમ્પ્રોમાઇઝ ન કરવા જવાય. હું તને હું કહું છું, જો તું મારી વાત સાંભળ, તું આવી છે નાની વાતમાં બિહાઈ હાથ ની અડો મારો. અરે તું મારી ઘરવાળી તારો હાથ ન પકડ કે બાજુવાળી નો પકડવા જાવ? વાત કરજો. મારા ભાઈને અહીંયા વઈ જાઉં છું મારા મમ્મી પાસે. હવે ભાઈ ને નથી જવું કાંઈ. હવે જાઈશ એટલે જાઈશ. જ્યારે તમારાથી છે ને આ બધાને સમજાવવાની તેવડ હોય ને ત્યારે તમે મને લેવા આવજો. બે કાગળિયા મોકલી દેજો, આમ બાકી જો. હું તમને કાગળિયા મોકલી દઈશ. અરે શું
ક્યાં કાગળિયા ક્યાં વચમાં આવ્યા? કાગળિયા ક્યાં વચમાં આવ્યા? કે નાની વાતમાં આમ જો મારી વાત સાંભળ. આમ જો તું હાથ મૂકો. મારું વેક્સ ખરાબ થાય છે અને મેનિક્યોર પેડિક્યોર પણ ખરાબ થાય છે હાથમાં. તારા વેક્સ, અરે હું તારો ઘરવાળો છું, હું મારી યાર એવું કરવાનું? જેવા રે તેવા. તમે મારો પક્ષ લ્યો છો? નહીં, હું બાજુમાં હોય ત્યાં સુધી મારો પક્ષ લ્યો. ત્યાં તો પછી આમ વહી ગયા પછી ભાભીના ભાઈના થઈ જાય. જાઓ ભાભીનો પાલો પકડો, ભાઈનું પાટલું પકડો, જાઓ. અરે બધુંય મેં કીધું છે, ભાઈને મેં વાત કરી છે, બાપા ભાભીને કીધું છે મેં, હું બધાને કવચ છું. તો કોઈમાં સુધારો કેમ આવ્યો નથી હજી સુધી? એમ ઘડીકમાં હું આવે જીગું છું. આવી જાય. લગ્નને 6 મહિના થયા. કેટલા મહિના? 6 મહિના. 6 મહિનામાં નાના બાળકને તમે કહો ને કે આમ નહીં ને આમ કરો તો એ પણ શીખી જાય. જો તું મારી વાત તો સમજવાનો પ્રયત્ન કર. આવી રીતે આવી નાની વાત પર છે ને ઘર મારે ભાંગ. તમારી કોઈ જાતની કાંઈ વાત નથી સાંભળવી. મારી યાર ખોટી લગ્ન આમ નજીક નહીં જો કરવાની. છોડો. ભાઈ 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 આવી ગયો તું? હા બેન, આરો તને કે તેડવા જ ભાઈ આવ્યો તું છું. આવી ગયો ને આ લોકોએ તમારું જીવવાનું આ આરામ કરી નાખ્યું છે, તને ખબર છે તું ભાઈ? રૂમમાં બેન, હું આવી ગયો છું. અલ્યા ભાઈ અશોકભાઈ, એવું કાંઈ નથી. આ તમારી બેન છે ને સમજતી નથી, થોડીક એને સમજાવો ને. ઘર હોય ને નાની. હું નથી સમજતી ભાઈ, જોયું હું નથી સમજતી એમ કે છે. એને કયો મારી બેન જેટલું કોઈ સમજદાર નથી, કયો એને. આ મને દેખાય જ છે કે તને કેટલું દુઃખ પડતું હોય છે. હાલ બેન, હાલ તને તેડવા જ આવ્યો આમ છું. જો મારા અશોકભાઈ, મારી વાત સાંભળો અશોકભાઈ, પણ તું ચપ્પલ પહેરવાનું રહેવા દે ને બાપા. પણ તું જો મારી વાત સાંભળ, તું આમ જો મારી વાત સાંભળ, તું આવી નાની નાની બાબતો ઘર છોડી ન જવાય. અને છૂટાછેડા લેવાની વાત કરે. બોલો તમારી બેન ગાંડી થઈ ઈ ગઈ? મારે કાંઈ નથી સાંભળવું બનાવી લાલ. તમારી હાલ બેન, હાલ તું. ભાભીને ને તમારા ભાઈને સમજાવજો, સમજે ને તો જ મને લેવા આવજો. હાલ ભાઈ હાલ, હાલ બેન, આપણે આ હાલ. ઘરમાં અરે પણ કોઈ નથી. મારી વાત તો અશોક, મારે તમારી કોઈ વાત અલ્યા પણ તમારી બેન ને ક્યાં લઈ જાવ છો? એલા ભાઈ આ બેકઅપ એ તો દીધા છે. કોને સમજાવવા? આ મને ખબર જ હતી. મારું ઘર ભાંગીને જ રહ્યા બધા. કંટ્રોલ લાવી દીધો છે ભાઈ. એ ભાઈ, હું મૂઢની જેમ બેઠો છો. કયું હું તને કઈક પૂછું છું, જવાબ દે ની. આ બોલતો કા નથી? પણ નહીં બોલે. હું કામ કઈ દુશ્મન થોડા છીએ આપણે એના? બધાય દુશ્મન છીએ. પણ હું કામ ને એમ હું બગાડ્યું છે આપણે એનું? એને બાયડી વહી ગઈ એટલે. અત્યારે પણ બાય વહી ગઈ તો એની ભૂલે વહી ગઈ છે. હા, અમારો કઈ વાંક છે? મારી શું ભૂલ છે? શું ભૂલ છે મારી? હે, આ થોડોક મેકઅપ એને વધારે કરી લીધો હતો તો હું થઈ જાય? શાંતિ નહોતી રખાતી ઘરમાં. તેથી તમને કીધું છું ને મેં કે તમે આનો નિવેડો લાવો, નકર આ ગોળી ઘર છોડીને વહી જાય. મેં બધાય વાત કરી છે, પૂછજો આ તારી ભાભી સામે. વાત કરી હોય તો આમ ન હોય. એટલે આ બધાને તો ખુશી થતી હતી, એ વહી જતી હતી એમાં. હા, એને તો ખુશી જ થાય ને, વહી જાય તો. ઠંડન ગોપાલ તો હું થઈ જાઉં. કા શું કામ ખુશી નો થાય? હા, આ ઘરના કામ નથી કરવા, મેકઅપ કરીને મેડમ બાયણે નીકળે 10-11 વાગે, ત્યાં તો કામે પતી ગયું હોય. પછી કે ભાભી લાવો કઈ કામ હોય તો. એટલે અમે હાવ નોકરાણી છીએ કામ કરવા. પણ એમ નહીં તો એના ભાગનું કામ તમારે પડ્યું રહેવા દેવાય ને. એ તમારો ડોહો કાલ સવારે કોક મહેમાન અચાનક આવે ને તો જોવે ને રહોડામાં આટો મારે ને ઘર જોવે ને તેમ કે ઘરમાં તઈ હોવું છે, પણ ઘર તો જો ગોબરા જેવું ભર્યું. બા ખુદી વીએ ગયા બોલો. તે મેં એમાં હું ખોટું કીધું? મહેમાન આવે તો રહોડા માટો મારવા જાય? બાયું આવે તો જાય, નો જાય? નો જાય, બુદ્ધિની બાર જાય, નો જાય. ઇજ્જત કોની જાય? વહુની ઇજ્જત જાય. આ નો ગઈ, આ ઇજ્જત નો ગઈ, વહુ વહી ગઈ એમાં. ઈ તો અમારે કેવા તો થાય ને કે મેકઅપ ના થથેડા કરીને પડી રહેતી હતી એટલે વહી ગઈ. તમારા બધા ઇજ્જત ની પડી છે. અહીંયા મારી જિંદગી રોવાઈ ગઈ નથી દેખાતી. કરવાનું શું થાય છે કે પાછી લાવવાનું થાય છે એને? લે લાવવાની થાય છે એટલે લાવવાની જ હોય ને. લાવો એની સામે વાંધો નથી, પણ એને સમજાવવાનું આ મેકઅપ નહીં કરવાના. ફરવા જાય ને પ્રસંગમાં ભલે ને હેઠેક નો મેકઅપ કરી, અમે ક્યાં ના પાડી? એટલે પણ ક્યાં આપણા બાપના રૂપિયા બગાડે છે ઈ? મારા બાપ તમે કોઈ સમજવા તૈયાર નથી. એના એ ખાલી મેકઅપ કરવા માટે જ એને આ રાજભાઈ એ પૈણાવીને લઈ આવ્યા છે. ના ના, એને યાર ફરવા જાય ને. એને મેકઅપ નો શોખ છે તો ભલે ને કરતી, તમને હું વાંધો છે? એમ કરો ને, એને મોડલિંગ કરાવવા માટે આમ શહેરમાં મોકલી દો ને. કે તમે છે ને સોટા રિસર્ચની સ્કીમ મને નો આપો, જે કરવાનું છે એ કરો ને બાપા. ભાઈ તું શાંતિ રાખી, હું મોટા ભાઈને બોલાવું. હું શાંતિ રાખી. તમે જે કરો કરો ફટાફટ આવો. એ મોટા ભાઈ, હો અહીંયા આવો ને, તમારી જરૂર પડી. ભાઈ, મારે જરાક ફોન હાલે છે, 1 મિનિટ થોભને. ફોન ને ભાઈ ગોળી મારો ને ઘડીક અહીંયા આવો ને. હા, આવ્યો. હા મનીષભાઈ, હા હું કયો ઈ શેર હું સો ગયો? હા ના ના, તો એમાં રૂપિયા નાખ્યા છે. એ ભાઈ શેર બજારને મૂકો ને, આ ધ્યાન દો ને પહેલા. ભાઈ મનીષભાઈ, આપણે ઘડી કરીને વાત કરી.
હું તું ભાઈ એટલો બધો ગાંગો છો કાંગો થાય ને આ તમે શેર બજારમાં રૂપિયા ડૂબ્યા કઈ કમાવ આ મારી નાવડી ડૂબવાની તૈયારી છે એનું કઈક કરો ને એમાં ધ્યાન નથી દેવું ને શેર બજારમાં પડ્યા જો હા પણ તો વાત શું છે કાંઈક મને કહો તો ખરા મારે કરવાનું શું એ જીજ્ઞા વહુને તેડવા જવાના છે ભારતીબાને મનાવી બોલો આ કરવાનું છે આ તમને ઘરમાં કઈ થાય ખબર જ નથી પડતી કઈ હે આ મારી ઘરવાળી વહી ગઈ છે તમને ખબર જ નથી કઈ આ તમારો ભાઈ અહીંયા મૂંઝાઈને બેઠો છે એ નથી દેખાતું તમને અને શેર બજારમાં રમે ત્યાં હા મનીષભાઈ આ તમારા શેર કેટલા આ ડૂબ્યા ઉપલા એટલા નાખો તમારે એ નાખવાનું કરો મારી જિંદગીમાં એનું નથી જોતા શેર બજારમાં એટલે જો ભાઈ આ મારી ધ્યાન દે ને મારી યાર વાત કરી નહીં તો ભાઈ તારું કહેવાનું શું થાય છે મારે કરવાનું છે હું એ તો મને કે હજી તો મને પૂછે છે શું કરવા છે આ તમે ઘરમાં કોણ છો આ ઘરના વડીલ છો કે નહીં હા મોટો ભાઈ છું તો પછી મારે તમને શીખવાડવાનું બધું આ તમારે મારા હારાને ઘેર જવું જોઈએ મારા હાહુવારે વાત કરવી જોઈએ મારી ઘરવાળી વેગીને મનાવીને લાવવી જોઈએ હા નખરા કરી જો બે જો મારા ભાઈ મારી નાવડી ડૂબવાની તૈયારી છે તમે જ્યાં જાઓ એને મનાવીને લઈ આવો એમ કહું છું ભાઈ તને હું આમ હાસું કહું ને તો મને જ્યાં જઈને જીજ્ઞા વહુને તેડીને લાવવામાં કોઈ વાંધો કોઈ નથી એ આપણા ઘરના વહુ છે પણ મને હાસું કહું ને તો આ મેકઅપની તો થોડીક તકલીફ મને છે ભાઈ આ તાર ભાભી કહેતી હતી કે જીજ્ઞાને મેકઅપની એવી ટેવ છે ને કે દિવસે તો મેકઅપ કરે છે પણ રાતે હુઈ જાય ને તોય મેકઅપ કરે રાતે હુઈ જાય ને એ મેકઅપ જુદો અને દિવસનો મેકઅપ જુદો મેકઅપ મોટા ભાઈ હું બધું સંભાળી લે તમે એકવાર જાઓ એને મનાવીને તેડી આવો પછી હું એને સમજાવી દે બાપા મેકઅપ માંથી હું બહાર કાઢી અને પણ એકવાર જઈને આ મારી કેવાય મારી અજબ મંદિર માં હાલત બોલો હું નહીં આવે છે હું કામ નહીં આવે જોયું કોઈ ઈચ્છતું નથી મને વાંઢો માંડ નાખો તો બધા ભેગા બીજી લઈ આવશું મારે બીજી નથી લાવ્યો આ છે બરોબર છે મારે કામ કોણ કરશે કામ તો કરે છે ને ઈ કરશે ભાઈ કામ કરે ને આપણે એક દઈને હમણાં પણ તમે મારી વાત સાંભળો એકવાર તમે લઈ આવી જો બાપા પછી હું બધું સંભાળી લે તમે સમજો ને મારી વાત ને મારી વેદના કામ નહીં કરે ને તો તમારી પાસે રસોઈ કપડાં વાસણ બધું કરાવડો એ હું બધું કરી નાખી પણ તમે એને લઈ આવી જો એકવાર રાજ મને પાડોના કોઈ પાછા સાંભળવા જટ આવે ઘરમાં કજિયા હોય ને એટલે આ તમને કહું આ તમે ક્યારે એને મેકઅપ વગરની જોઈ છે તો તમે એમને કેમ મોહી ગયા કઈ ખબર નથી પડતી આમાં હુઈ જ નથી પડતી એ મેં એને છે ને બધી રીતે જોઈ છે મને બધી ખબર પડે છે હું જોઈને જ લાવ્યો છે આ તો એનો મેકઅપ નો શોખ છે બાકી આ ભલા જેવી છે પણ જો દિવસનો મેકઅપ એ અલગ રાતનો મેકઅપ અલગ તો 24 કલાક તો મેકઅપ માં રહે છે પણ મેં જોયું હોય ને મેકઅપ વગરની તમે આ મોટા ભાઈ બેઠા મને શું બોલાવો છો પણ રાતનો મેકઅપ એ અલગ કહું તો ખરી તો મેકઅપ વગરની કઈ હોય એટલે આ મેકઅપ ની લઈ બેઠા સમજાય મોટા ભાઈ જો મારી વાત સાંભળો ઈ તો મારે લત નથી કરી તમે છે ને એકવાર જઈને મનાવી લઈ આવો પછી હું બધું સંભાળ મારે બીજું કાઈ ન જોઈએ જો ભાઈ એમ તો તું તારે હું જવા તૈયાર જ છું ગમે એમ તો મારા ભાઈના ઘરનો સવાલ છે ને તું તારા હાળાને તારા હાહુને હું મનવી લઉં અરે સામેવાળાને વાતમાં મનવવા ને એમાં તો હું એક્સપર્ટ છું ગમે એમ તો હું શેર બજારનો ખેલાડી છું એટલે પણ આમ જો તને હાસું કહું ને તો આ જીજ્ઞા બહુ છે મેકઅપ કરે ને ભાઈ ઈ બધું નહીં પોહાય મારી વાત પૂરી સાંભળ દુઃખ લગાડમાં બોલો જો જીજ્ઞા વહુને આ ઘરમાં કોઈ દુઃખ ન પડે તમ તારે એને આખી જિંદગી સુખી રહે એ બધી જવાબદારી હું તારા હાહુની ને હાળાની મોઢે હું લઈ લઉં એ કાઈ વાંધો નહીં ભાઈ એક કામ કરો ભલે ને મેકઅપ કરવા દેવો ને આપણે કાઈ વાંધો નહીં કાઈ કામ ન કરે તો હવે ખુશ હા પણ જો એક સરળ અમે દેરાણી જેઠાણી મેકઅપ જ કરે રાખશે અમારા હાટુ મેકઅપ લેતા આવશે બે ભાઈ આ પણ બધાને નથી રે માંથી બહાર કાઢવાની છે ને તમારે બધા મેકઅપ પણ નથી કરવાનું ઈ મેકઅપ નું હું બંધ કરાવી દે કહું છું ને બાપા તમે ખાલી એને મનાવી પણ એક શરતે આ શરત ઉપર શરત જ આવે જ નથી બોલો આ ઘરમાં આ ઘરની પ્રમાણે રહેવાનું એને હોય અને ઈ વાતમાં ઈ માની જાય તો આ ઘરમાં લાગે નકર એટલે કહેવાનું એમ છે કે એને છે ને મેકઅપનો ત્યાગ કરવો પડશે અને કાં તો પછી તારો ત્યાગ કરવો પડશે જો મોટા ભાઈ આવું તમે ન બોલો ને તમે એક કામ કરો તમે અત્યારે પેલા છે ને જાઓ મારા બાપ તમને બધાને હાથ જોડું છું તમે જઈને લઈ આવો મારે જવાય એમ નથી નકર હું છે ને એકલો જઈને લઈ આવો તમને કોઈ બોલાવવા નથી હું તું તારે જો જાહું પણ હું છે ને તારી હાટું
તારા હાળાના ને હાહુના પગ પકડવા પડે ને તો પકડી લે, પણ હું મેકઅપ હાટું નહીં નમું ભાઈ. કાંઈ વાંધો નહીં તને. તમને કહું એનો હાળો નથી. ગયો બહાર ગામ બહાર ગામ. દોસ્ત હાવ એકલા તો છે. તો એલા ડોહીમાં તો બહુ માથા ભારે છે. છોકરીને લઈને ભાગી ગયો છે. તને ખબર છે આ તારા હાળો છોકરી લઈને ભાગી ગયો? બધી મને ખબર છે. અરે ખોટું બોલે છે, આ નથી ભાગ્યો ભાઈ, બહાર ગામ ગયો. બધી મને ખબર છે ભાઈ. ઈ ભલે કે મને બધી ખબર છે. તમે એ વાતુના વડા કરશે ચાહે ની બેમાં છે. જાહુ મારે સમજો ફોન આવે, સમજો ખોટું નથી કહેતો. મને ખબર છે. એમ ભાઈ ઇમરજન્સી છે સમજો. જાઓ જાઓ મોટા ભાઈ જાઓ જલ્દી, આમાં ઝંઝટમાં પડો ને. હા મનીષભાઈ, હા તમ તારે હું હા એને શેર બજારની પડી છે, ભાઈ નથી પડી. ઘડીકમાં ભૂલી ગયા. બોલો હવે તમારે મુહૂર્ત જોડાવાના છે. જો ને જો શું છે આગળ આવીને બેસી જાય. મેણું મારામાંથી ઊંચા ન થાવ. હા આ ક્યાં બેઠા? તમારે જ જવાનું? જાવ ને બાપા, તમને પગે લાગુ. તમને ખબર છે ને આ ટાયર કેટલી પડે છે ભાભી, તમે સમજો મારી વેદનાને સમજો. આ બધું છે ને ખરા ટાણે શું છે મારું બેટું. ટાઈટ પૂરતી જ જોઈએ. કામ તો ઈ કરતી નથી ઘરમાં. તમે જાવ ને, હું કામ અત્યારે રમેશ કરો છો? મારો જીવ બોલે ભાભી, મારો જીવ બોલે. તમે છે ને મારા લાડકા ભાભી શું તમે આ તમે એકવાર તમે છે ને જીગુને લઈ આવો ને. જાઓ ગળું દબાઈ દેવું. ભાભી જાઓ, પછી તમે તમે કેવો નહીં હું કરી જાઓ. મારી માં બહુ બધા હોની કરે છે, મારી કોઈ કરતું નથી. ને હોલી ગાંડીની ભર ચાલે રહી ગઈ. બોલો હું કરવું? વેચતા અહીંયાની વેચતા પોતે કહેવા જાવી. બેટા તું નાની હતી ને, સ્કૂલમાં ભણતી ને, ત્યારે તે કઈક ઓલામાં ભાગ લીધેલો ને તને મેકઅપ ત્યારે કર્યો હતો ને પછી તને જે ટેવ પડી છે ને મેકઅપની, તો મને એમ કે સારું છોકરી છે ભલે ને હમણાં કરતી, પણ બેટા સાસરીમાં જઈને મેકઅપ હાવ કારણ વગર, આ તારી સાંભળી ખરાબ થઈ જાય. તને ઓલા ભાઈએ કીધું તું ને કે આ રોજ ન લગાડાય, તોય માનીને અત્યારે શું થયું, આ ઘરે આવવાનો વખત આવ્યો ને બેટા. જો બા, શૃંગાર છે ને શૃંગાર, એ એક સ્ત્રીનું સાચું ઘરેણું હા છે. તો ઈ ખાલી શું ખબર છે, ઈ શ્રૃંગાર તું નામ આપે છે ને, ઈ ખાલી ચાંદલો અને આંજણ અને થોડોક પાવડર, પણ આવા લપેડા ન હોય બેટા. લોકો આપણને શું ગણે તને ખબર બા છે? તમે ચાલુ નહીં થઈ જાઓ બે પાનાનું ભાષણ દેવામાં. મને ખબર પડે જ મારે શું ગણે. સીતારામ ભારતીબા. એ સીતારામ સીતારામ. સીતારામ આવો આવો. મળી એ જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ બધા મજામાં સહી. તમે કેમ છો? હારી શું પણ આમ કા અચાનક આવવાનું થયું? અચાનક શું આવ્યા અહીંયા તમને હરખે મોઢે વાત કરજે. કે હજી બાંધવા આવ્યા? આમ તો તમારી દીકરી અહીંયા આવ્યા પછી ઘરમાં શાંતિ જ હતી, પણ મારો ભાઈ છે ને એને જીદ પકડી છે કે મારે છે ને જીગું જ જોઈ, એની વગર મારે નહીં હાલે, એટલે આવવું પડ્યું. સાચી વાત છે તમારી. એકવાર લગ્ન થઈ જાય ને પછી બેવને એકબીજા વગર ન હાલવું જોઈએ. પણ આ મારા વાળી કોણ જાણે નિહાળમાં એકવાર કંઈક એને આવું બધું લપેડા કર્યા હતા અને બધાએ તાળીઓ પાડી હતી, એટલે બેનને એમ કે હું આ લપેડાથી જ હારી દેખાતી હોઈશ, તો આ ત્યારની ટેવ પડી છે. મેં કીધું લગ્ન પછી આવું બધું ન કરાય, પણ ના માનતી જ નથી. બસ હું તો આમ જ હારી લાગુ છું. એ છે ને બા, તમને હાસું કહું, ખોટું નહીં લગાડતા. મારો ભાઈ છે ને અમને એમ કહે છે કે મારે જીગું વગેરે નહીં હાલે અને હું કોઈ બીજી યારે લગ્ન નહીં કરું, એટલે અમારે અહીંયા આવવું પડ્યું છે. પણ મને છે ને બા દુઃખ થાય છે કે આ તમારી દીકરીને એના ધણી કરતાંય મેકઅપ વાલો છે. એમાં એવું છે ખબર નહીં કેમ પણ એ હજી નાદાન પડે છે. એને એમ જ છે કે આનાથી હું હારી લાગુ ને તમારા ઘરમાં કોઈ કરવા ન દેતું, પણ મેં એને સમજાવી દીધી છે. હવે એ સમજી ગઈ છે. હા એક હારે તો છૂટશે નહીં, પણ થોડું 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 કરીને થોડાક દીમાં બધું છૂટી જાય. જીગુ હજી સમય છે બેન, સુધરી જા. તું અમારી કઈ દુશ્મન નથી. તું અમારે ત્રણ આપણે હોવમાંથી તું નાની છો, એટલે નાની એટલે તું અમારી લાડકી કેવા. અમારે તારી હારે કોઈ વેર નથી લેવું, પણ તું આ જે મેકઅપનું કરે છે ને એ થોડુંક ઓછું કરી નાખ અને ઘરના કામમાં ધ્યાન દે. હા જીગુ, જેમ જલપાએ કીધું ને એમ આ દુશ્મન તો આપણે કોઈ બીજા હોય, આપણે તો એક જ ઘરના કહેવાય. અને એમાં હું મોટી, આ બીજો નંબર તું ત્રીજો નંબર, આપણે ત્રણ બાયું છે, આપણે કોની જરૂર પડે. પણ તું થોડીક છે ને તારી
ભલે ને અમે નથી કહેતા કે તું અત્યારે હાવ જ બંધ કરી દે, પણ ધીમે ધીમે તું બધું બંધ કરતી જા તો તારી અને અમારી બધાયની જિંદગી હારી જાહે. અને જો તું પાછી નહીં આવે ને તો નહીં ને રાજભાઈએ કોઈ ઊંધું પગલું ભરી લીધું તો એ એવું જ કહે છે ઘરે કે જો ઈ જીગુ પાછી નહીં આવે ને તો ઊંધું પગલું ગમે એ ભરી લઈશ, સુસાઇડ કરી લઈશ, પછી મને નહીં કહેતા. એટલે તો અમારે અહીંયા આવવું પડ્યું. હા એ કાનો આવ્યા મને લેવા? એને આવવું જોઈએ ને મને લેવા. એને એની પત્નીની બહુ પૈડી હોય તો. અરે પણ અહીંયા અમને કાંઈક સારા સમાચાર મળે કે ભાઈ અમારી વાત તમને મંજૂર છે અને તમે કાંઈક હા પાડો તો તમ તાર અમે કાલ રાજને મોકલશું, એને ભેગા તમે વહી આવજો નહીં. પણ એને પરબારો મોકલીએ તો તમે બે જણા પાછા વડસડ કરો, બાજી બગડી ન જાય. અમે તો એને કીધું તું જ કે તમે જઈને તેડી આવો, પણ રાજભાઈએ જેમ કીધું કે તમે મોટા છો, તમે વડીલ છો, તમે બધાય જાવી કે તમારું માનશે. અને હવે જો અમે આવ્યા કે રાજભાઈ આવે એમાં બધું હરખું જ છે ને. અમે તો વડીલ છે કે નહીં આ ઘરના, તો અમને એમ થયું કે આપણે ચારે પેલા જઈએ, હું કહેશે જીગુ અને એનું કહેવાનું મંતવ્ય શું છે. પણ હવે ઈ આવે કે અમે આવ્યા છીએ, હવે હાર વાર આવતું રહેવાનું ઘરે. જિંદગી મારી એની હારે કાઢવાની ભાભી, તમારી હારે નહીં. આપણે બધા ખાલી એક ઘરમાં જ રહીએ છીએ. લગ્ન કરીને તો એને જ આવી છું ને. અને હા, હજી મારી વાત સાંભળી લો તમે લોકો આ બધા કાન ખોલીને. હું એ ઘરમાં આવી જાઉં પણ મારા મેકઅપ વગર તો નહીં જ હાલે. મેકઅપ વગર મારે કઈ ભેગું નહીં થાય. બોલો તમને મંજૂર છે તો મને કયો. પણ અમે ક્યાં ના કોણ પાડી? આવે છે? ઊભી રહો તો. હા બોલ રાજલા. હાલો મોટા ભાઈ, શું થયું? અલા ભાઈ અહીંયા ઈ જ મગજ મારી હાલે છે પણ તારી બાયડી એકની બે નથી થાતી. એને ફોન આપો, એને ફોન આપો તમે. લ્યો બેટા વાત કરો. હાલો. તું છે ને મોટા ભાઈને એટલે મોકલા છે મનાવવા, તું જલ્દી આવી જા ને હવે. તો તમારે નતું આવતું? તમારા પગમાં મહેંદી મૂકીશ? ના ના, પણ આમાં છે ને આવી વાતમાં વડીલને મોકલવા પડે. હું આવું ને તો તું પછી મારથી માન નહીં. એ તો રિહાઈ લગ્ન મેં વડીલ હારે નહીં, લગ્ન મેં તમારી હારે કર્યા. તું હા પાડ દઉં, કાલ તને તેડી જાય તમ તારે. અને ક્યાંથી તો અત્યારે આવું તેડવા તને. મેકઅપ ની હા પાડો તો આવો, બાકી નહીં. જો મેકઅપ વગર નહીં હાલે, બાકી બધા વગર હાલશે. તને મારી કરતા વધારે મેકઅપ વાલો છે. તું મારા હાથ લેટ ગો નો કરીએ. મારી સુંદરતાનો નિખાર છે મેકઅપ. અરે તું મારા માટે સુંદર જ છો, નોય મેકઅપ કરી તોય તે હું તું છે ને મારા માટે આમ ઇન્દ્રની પરી જેવી છો. અરે પણ બેટા તમારા ધણીને કાંઈ વાંધો નથી તો તમે શું કામ એનો વિરોધ કરો છો? અને જો ભાઈ બા હવે છે ને અમારી પાસે સમજાવવાના કોઈ ઝાઝા વેણ નથી. તમારી દીકરી છે, તમારી ભાષામાં સમજતી હોય તો તમે સમજાવી ગયો. હું કહું છું મોટા ભાઈ, જો બા હો વાતની એક વાત, તમે કે અમારા દુશ્મન નથી, અમારા સંબંધી છો. આ તમારી દીકરીને અમે પાછી લઈ જાય ખરા, પણ એને મેકઅપ કરવાની છૂટે આપી. પણ વારે તહેવારે ને પ્રસંગે જો એની ઈચ્છા હોય તો હારે આવે, અને જો એને મંજૂર હોય તો રાજકાલ તેડી જાય. નકર છે ને અમે કાગળિયા મોકલાવી દે. એક મિનિટ સિગ્નલ, હવે હું સમજી ગઈ કે તું તારી જીદ નથી મૂકવાની. ખાલી હવે એક જ વાક્ય મારું સાંભળી લે, પછી તું જે નક્કી કરીશ ને એ જ થાય. જેવી રીતે આ તારા જેઠાણીએ કીધું કે જો તું નહીં જાય તો રાજ કંઈક અવળું પગલું ભરી લેશે, અને જો એને ભર્યું તો જિંદગી ભર આ મેકઅપ નહીં કરી શકે, આ ચાંદલોય નહીં કરી શકે. એટલે હવે તારે નક્કી કરવાનું છે કે તને મેકઅપ વાલો છે કે તારો રાજ વાલો છે. જે હોય ને એ તું કહી દે, એટલે પછી આ લોકોને હું મોકલી દઉં કે ભાઈ હવે જીજ્ઞા નહીં આવે. જો બેટા અહીંયા સૌથી મોટા ઉંમરમાં તમારા બા છે, એને વધારે અનુભવ હોય, અને એનાથી નાનો અટાણે અહીંયા હું છું. હું તમને સોખું કહું ને તો આ તમે તમારા માના ભરોસે અહીંયા બેઠા છો, તો આ તમારા માં જેટલું જીવ્યા એટલું હજી જીવવાના છે. હાવ કાંઠે બેઠા છે, બિચારા હરખા ઊભાઈ નથી થઈ શકતા. તો કાલ સવારે વૈયા જાહેર કોને આધારે રહો? અને તમારા ભાઈનો ફાંકો છે તમારે. તમારા ભાઈ કાલ કોઈક બીજી બાયડીને પરણીને લાવશે ને એ તરત કહે કે તમારી બેનને રવાના કરો અહીંથી. પિયુષભાઈ એક કામ કરો, આ બધું છે ને ભેસ આગળ ભાગવત છે, તમે તમારે જાઓ, એને આવું જ નથી. ના ના, એવું નથી કહેતી હું. જો તમે કીધું ને બા, મને રાજે વાલા છે ને મેકઅપ એ વાલો છે, મને બે વાલા છે. બેમાંથી એક છોડવું પડશે. બા હું બેમાંથી કોઈ નથી મૂક્યો. જો મેકઅપ ધીમે ધીમે ઓછો કરીશ. એકારે નો કોઈ પણ વ્યસન હોય ને એકારે નો જાય માણસની. પ્રયત્ન કરીશ ધીમે ધીમે ઓછો. પહેલેથી ભસાય ને કે હું ધીમે ધીમે ઓછું કરાય. રાજને એમ કહી દીધું મેકઅપ વગર નહીં હાલે, તો પછી હવે રાજ જે પગલું ભરે ને તું જોયા કરજે. બા આવું તો ના બોલો અત્યારે દિયા જો ચીકુ, ધીમે ધીમે ઓછો કર એ અમને કઈ વાંધો નથી, પણ કરવો પડશે. બાકી છે ને અમે દેરાણી જેઠાણી અલગ થઈ જશું, પછી બા અમને નો કહેતા. હા, અને બીજું હું મેં તો પહેલી વાર સાંભળ્યું કે મેકઅપ નું તે વ્યસન થાય. આવું હોય ખરા? હોય ભાઈ, આના જેવા ઘણી હોય. જગ્યાએ મેં ભાઈ આવું સાંભળેલું છે, ઘણા ને વ્યસન હોય એવું મેકઅપ કરવા. કાલ રાતને મોકલજો તેડવા. ઈ આવશે ને તો
હું આવીશ. તો પછી અમે એમ માનીએ કે આ તમારી મેકઅપની માયાજાળમાંથી અમને છુટકારો મળ્યો એમ. થોડો. બાકીનો થોડો થોડો વરદી કેડે મળી જાય એમ બતાવો નહીં. બાકી મેં કીધું એમ અલગ થઈ જશે. બસ હવે અમે તો કીધું કોઈ મારી દી- ઝીગલીએ કે મારે જાવું છે ને રાજને મોકલજો. બસ તમે તેવું એક ધડ લઈને બેઠા છો. હા બા હાલો. હાલું હશે હાલો નહીં પણ આ તો કહેવાય નથી કે અમે તો કોઈ દી મેકઅપ નો ભાવે નથી પૂછ્યો કેટલા આવતું હોય કોને ખબર છે. પાણી તો ભરી આવું, તમે કોઈ પાણી નથી પીધું આવ્યા. હા હા જાઓ જાઓ અને પાણી અંબાવીને પછી સાહોત કરજો. હાલો ભાઈ ઘીના ઠામમાં ઘી પડી ગયું.